ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હેવ અ નાઇસ ડે ટુડે. અગાઉ લાસ્ટ લેક્ચરમાં 7મું પ્રકરણ આપણે પૂરું કર્યું અને એ 7મા પ્રકરણની અંદર ડિટેલથી અગત્યના મુદ્દાઓ આપણે જોયા, દાખલાઓ બધા જોયા. એ દાખલાઓ તમે તમારી નોટ્સની અંદર લખી દીધા હશે. પુનરાવર્તન સતત તમારે કરતા જવાનું છે. હવે આજે નવું ચેપ્ટર આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ અને એ નવા ચેપ્ટરનું નામ છે ગુરુત્વાકર્ષણ. વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વાકર્ષણ વિશે તમે માહિતગાર છો જ. પ્રાથમિક શાળામાં પણ તમે ભણી ગયા છો, 9મા ધોરણમાં પણ તમે ભણી ગયા છો અને એમાં તમને ખ્યાલ છે કે દુનિયાનો દરેકે દરેક પદાર્થ બીજા પદાર્થ ઉપર આકર્ષણ બળ ધરાવે જ છે. કોઈ પણ બે પદાર્થ તમે લો કે જે એ બે પદાર્થ આકર્ષણ બળ ધરાવે જ અને એ આકર્ષણ બળનું સૂત્ર F બરાબર G m1m2/r², જ્યાં કેપિટલ G એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક, m1 m2 એટલે એક પદાર્થનું દળ m1, બીજા પદાર્થનું દળ m2 અને r² એટલે કે બંને વચ્ચેનું લંબ અંતર. તો આ સંદર્ભની અંદર કેપ્લરના નિયમો પણ આપણે આગળ જોવાના છે. દુનિયાનો દરેકે દરેક પદાર્થ એકબીજા ઉપર બળ લગાડે છે, પણ એ બળ ઓછા પ્રમાણમાં પણ હોઈ શકે, વધારે પ્રમાણમાં પણ હોઈ શકે. જો દળ ભારે હોય તો આકર્ષણ બળનું મૂલ્ય વધારે મળે, હલકું દળ હોય તો આકર્ષણ બળ ઓછું મળે. પૃથ્વી અને પેલું સફરજન નીચે કેમ આવ્યું તો એમાં ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આખા નિયમો લખી દીધા, નિયમો તારવી દીધા, સૂત્રો આપી દીધા. તો એમાં આ ગુરુત્વાકર્ષણ બળ સંકળાયેલું હતું. પૃથ્વી છે એ પૃથ્વી પેલા સફરજનને આકર્ષણ આપે છે, એટલે એના તરફ ખેંચે છે. મીનવાઇલ સફરજન પૃથ્વીને પણ આકર્ષણ લગાડે છે, પણ પૃથ્વી એટલી ભારે છે કે એ સફરજન તરફ ઉપર તરફ ઊંચકાતી નથી. પણ પૃથ્વીના સંદર્ભમાં આ સફરજનનું દળ ખૂબ જ હલકું છે, માટે એ પૃથ્વીનું પ્રબળતા વધારે છે, માટે એ સફરજન જમીન ઉપર પડે છે. બે મિત્રો પાસે બેઠેલા હોય અને આ પાસે બેઠેલા બે મિત્રો પણ એકબીજા પર આકર્ષણ બળ લગાડે જ છે. એક મિત્ર બીજા ઉપર અને બીજો મિત્રથી પહેલા ઉપર, પણ એ બંને આમ ખેંચાઈ જતા નથી. કેમ? એમના દળ જે છે કદાચ 40 કિલો, 50 કિલો, 100 કિલો, 150 કિલો હોય તો પણ કેપિટલ G કે જેની કિંમત 6.67 10⁻11 અને એમાં જો સૂત્રમાં જો કિંમત મૂકવામાં આવે તો 0.0000 ઓર્ડરમાં જવાબ મળે. એટલે આપણે લગભગ એને નથિંગ બરાબર 0 બરાબર જો લઈ લઈએ તો એ બંને એકબીજા તરફ
આમ દેખીતી રીતે આકર્ષણ પામતા દેખાતા નથી. આ ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વ પ્રવેગ એના વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કરવાનો છે. તમે જાણો છો કે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગ જી, સ્મોલ જી, એની કિંમત 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. સીજીએસમાં જો લેવું હોય તો 980 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે છે. પણ પૃથ્વીની સપાટીથી ઉપર તરફ, પૃથ્વીની સપાટીથી નીચે તરફ એ ગુરુત્વ પ્રવેગ છે, એ ગુરુત્વ પ્રવેગ જી, સ્મોલ જી, જે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવતું નથી. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ એમ એમ ગુરુત્વ પ્રવેગમાં ઘટાડો થાય છે. એ જ રીતે પૃથ્વીની સપાટીથી અંદર પૃથ્વીમાં જો ઉતરતા જાઓ તો પણ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટે છે. જે આપણે અગત્યના સૂત્રો તરીકે આ પ્રકરણમાં આપણે મેળવવાના છે. આપણે સૂત્રો આગળ ઉપર મેળવીશું. તમને ખ્યાલ આવશે કે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટી ઉપર કેટલો છે, પૃથ્વીની સપાટીથી કોઈ ઊંચાઈએ કેટલો છે, પૃથ્વીની સપાટીથી કોઈ ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો છે. બીજું અહીંયા વજન બળ. વજન બળને આપણે ડબલ્યુ કહીએ છીએ અને સૂત્ર છે ડબલ્યુ બરાબર mg. ડબલ્યુ બરાબર mg. જ્યાં m એટલે પદાર્થનું દળ અને w એટલે એનું વજન બળ. g એટલે ગુરુત્વ પ્રવેગ. પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ કેટલો, તો એ સ્મોલ જી વડે દર્શાવવામાં આવે છે. કોઈ પૂછે કે તમારું દળ કેટલું અને તમારું વજન કેટલું, તો જે દળ છે એને 9.8 વડે ગુણવામાં આવે તો તમારું વજન બળ મળે. તમે જુઓ કે પૃથ્વીની સપાટી ઉપર છો તમે, ત્યારે પૃથ્વી તરફ જકડાયેલા રહો છો. કેમ? આ વજન બળને કારણે. તમે માહિતગાર છો જ કે પર્વતારોહકો છે એ અવકાશયાત્રી છે, એ પણ જ્યારે અવકાશની સફરે જાય કે પર્વતારોહકો હિમાલયની સફરે જતા હોય ત્યારે ઓક્સિજનના સિલિન્ડર રાખે છે, સ્પેશિયલ પ્રકારના પોશાક પહેરે છે. આવું કેમ? કેમ કે પૃથ્વીની સપાટીથી હિમાલય માઉન્ટેનિયર જો છે બધા એ ઉપર તરફ જાય તો હાઈટ ઉપર જેમ જેમ જતા જાય એમ એમ ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ઘટે, ગુરુત્વ પ્રવેગ ઘટે. પરિણામે આપણે કહીએ છીએ ને હવા પાતળી લાગે છે. હવા પાતળી એટલે જાડી પાતળીની વાત નથી. ત્યાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઓછું થતું જાય. પરિણામે જેમ 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 ઉપર જતા જાઓ એમ એમ ઓક્સિજન લેવલ ઘટતું જાય. પરિણામે બ્રિધિંગમાં પ્રોબ્લેમ થાય, શ્વાસ બરાબર લેવાય નહીં અને ઓક્સિજનના અભાવે, ઓક્સિજનના ઘટાડાને કારણે આપણને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે અને મૃત્યુ પણ થઈ શકે. માટે પાછળ ખભા ઉપર આમ બાંધેલા હોય છે ઓક્સિજનના સિલિન્ડર, માસ્ક પહેરી અને એ પર્વતારોહકો ઉપર જાય છે. એ જ રીતે અવકાશયાત્રીઓ પણ ખૂબ જ દૂર પૃથ્વીની સપાટીથી જાય છે, ત્યાં તો ઓક્સિજન નથી અને ત્યારે આ ઓક્સિજન સપ્લાય તરીકે ઓક્સિજન સિલિન્ડર રાખવા પડે. હાલ
કોવિડની આ મહામારીમાં તમે જુઓ કે ઘણા બધા લોકો મૃત્યુ પામે છે અને એમનું ઓક્સિજન લેવલ ઓક્સીમીટરથી ઓક્સિજનનું લેવલ જે 98 આસપાસ હોવું જોઈએ એની જગ્યાએ ઘટી જાય, 90 થાય, 90 કરતાં ઓછું થાય તો તરત જ મેડિકલ ટ્રીટમેન્ટ લેવી પડે. ઓક્સિજનના અભાવે પૂરતા પ્રમાણમાં ન મળતો હોય તો આપણા લંગ્સ શિથિલ થઈ જાય અને માણસ મૃત્યુ પણ પામે છે. આપણે આવા સંજોગોમાં પૂરતી તકેદારી રાખવી પડે, કેમ કે ઓક્સિજન વગર જીવન શક્ય નથી એ આપણે જાણીએ છીએ. દરેકે દરેક ઘરમાં હવે તો ઓક્સીમીટર હોવું જ જોઈએ. હું પણ ઓક્સીમીટર રાખું છું, વખતે વખત ઘરે ચેક કરી લઉં છું. ઓક્સિજનનું લેવલ ઘટવું ન જોઈએ. ઘણાને અસ્થમાનો પ્રોબ્લેમ હોય, એમાં પણ પંપ વડે એડિશનલ ઓક્સિજનની રિક્વાયરમેન્ટ થાય. તમે જાણો છો કે અત્યારે હાલ દિલ્હીની આજુબાજુ જે ધુમ્મસ, કોહરા જેને કહીએ છીએ, એના કારણે એટમોસ્ફિયરમાં ઓક્સિજન પૂરતો નથી મળતો, એટલે અસ્થમાના દર્દીઓ વધારે જોવા મળે, લંગ્સ રિલેટેડ પ્રોબ્લેમવાળા દર્દીઓ વધારે જોવા મળે છે. બરાબર? એ દિલ્હી આજુબાજુ, કેમ કે ત્યાં હરિયાણા અને પંજાબની આજુબાજુ જે ઘાસ સળગે છે એના કારણે એનો જે ધુમાડો છે એ સેટલ થતો જાય અને લગભગ શિયાળામાં 1-2 મહિના તો બહુ જ પ્રોબ્લેમ દિલ્હીવાસીઓને થાય છે. ઓક્સિજન લેવલ છે એ ડાઉન થાય છે. ઠીક છે, આપણે અભ્યાસમાં આગળ વધીએ તો આ પ્રકરણની અંદર ગુરુત્વાકર્ષણમાં આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પૃથ્વીના સંદર્ભમાં સ્થિતિમાન કેટલું છે એ પૃથ્વીની સપાટી ઉપર, સપાટીથી ઉપર, સપાટીથી નીચે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે તે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેટલી છે એ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા એના વિશે આપણે અભ્યાસ કરવો છે. અને આ અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ કેપ્લરના નિયમો છે એ નિયમોથી આપણે શરૂઆત કરીએ. સૌ પ્રથમ કેપ્લરના નિયમો, પાઠનું નામ ગુરુત્વાકર્ષણ. બરાબર? હવે એ કેપ્લરના નિયમોમાં તમે જુઓ કે પહેલાં કેપ્લર નામના વૈજ્ઞાનિકે 3 નિયમો આપેલા છે. એ પહેલાં તમે એક માહિતી એ પણ આપી દઉં કે પહેલાં પૃથ્વી કેન્દ્રીવાદ હતો, કે પૃથ્વી સેન્ટરમાં છે, આજુબાજુ બધા ગ્રહો અને તારાઓ બધું ફરી રહ્યું છે. એના પછી સૂર્ય કેન્દ્રીવાદ આવ્યો કે જેમાં સૂર્ય સેન્ટરમાં છે અને આજુબાજુ બધા જ ગ્રહો એ ફરી રહ્યા છે, જેને સૂર્ય કેન્દ્રીવાદ કહેવામાં આવ્યું. જોકે આ વાદનો પૂરા વિશ્વમાં એ વખતે બહુ જ વિરોધ થયો હતો અને બધા લોકો એવું માનતા હતા કે આપણી પૃથ્વી છે એ પૃથ્વી કેન્દ્રમાં છે અને એની આજુબાજુ સૂર્ય અને બીજા અવકાશી પદાર્થો ફરી રહ્યા છે, જે વ્યવહારમાં ખોટું હતું. પણ એ વખતે માન્યતા એ જ હતી કે સૂર્ય છે એ પૃથ્વીની આજુબાજુ ફરે છે. તમે જો કે સૂર્ય ઉગ્યો અને સૂર્ય આથમ્યો, સૂર્ય ફરે છે, આપણે તો ત્યાં જ છીએ. પણ એનું ખંડન થયું. એની વિચારધારા રજૂ કરનારા વૈજ્ઞાનિકોને જેલમાં પણ પૂરી દેવામાં આવેલા. પણ અંતે સત્ય તો સત્ય જ છે, જેનો હાલ આપણે સ્વીકાર કરી રહ્યા છીએ, કે જેમાં સૂર્ય કેન્દ્રીવાદ છે, સૂર્ય સેન્ટરમાં છે અને આજુબાજુ આ પ્રબળ આકર્ષણ બળને કારણે ચોક્કસ કક્ષાની અંદર બધા ગ્રહો
પરિભ્રમણ કરી રહ્યા છે. અહીંયા કેપ્લર નામના વૈજ્ઞાનિકે 3 નિયમો આપ્યા. એમાં પહેલું છે કક્ષાઓનો નિયમ. બધા ગ્રહો, કક્ષાઓનો નિયમ તમે જુઓ, બધા જ ગ્રહો એવી દીર્ઘ વૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય. એટલે સૂર્ય કેન્દ્રી વાત થયો. અહીંયા દીર્ઘ વૃત્તીય એટલે બધી કક્ષાઓ કેવી છે? અલગ અલગ છે ને બહુ મોટી મોટી પણ છે. ગોળાકાર કક્ષાઓની વાત નથી કરતા. આ રીતે લંબગોળાકાર કક્ષાઓ પણ હોઈ શકે. તો એ રીતે બધા જ ગ્રહો પોતપોતાની રીતે અલગ અલગ દીર્ઘવૃત્તિ કક્ષામાં પરિભ્રમણ કરે છે કે જેના કેન્દ્રમાં પેલો સૂર્ય રહેલો છે, જેને કક્ષાઓનો નિયમ કહેવામાં આવે છે. બીજું ક્ષેત્રફળોનો નિયમ. હવે એ ક્ષેત્રફળોનો નિયમમાં કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. આ એવું કહેવા માંગે છે કે ધારો કે આપણી પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે, તો એ સૂર્યની આજુબાજુ 10 મિનિટમાં એનું સ્થાનાંતર થયું, તો એ 10 મિનિટમાં થતા સ્થાનાંતરમાં જે ક્ષેત્રફળ મળે એ કોઈ પણ 10 મિનિટમાં સવારે જે ક્ષેત્રફળ મળે, સાંજે તમે ક્ષેત્રફળ માપો 10 મિનિટનું, કે અડધી રાત્રે એ તમે ક્ષેત્રફળ માપો 10 મિનિટમાં, એ બધા ક્ષેત્રફળો કેવા હોવાના? એક સરખા હોવાના. એટલે અહીંયા પહેલું તે થયું કે આ વચ્ચે સૂર્ય છે અને આજુબાજુ આવી આ દીર્ઘવૃત્તિ કક્ષાની અંદર બધા ગ્રહો છે. એ ગ્રહો એ પોતપોતાની રીતે ફરે જતા હોય. આ કોઈ બીજો કોઈ ગ્રહ છે, બરાબર? તો આવી રીતે પોતપોતાની કક્ષાની અંદર આ સૂર્ય છે અને આ જુદા જુદા ગ્રહો છે પોતપોતાની રીતે આ જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે, બરાબર? ત્રીજો કોઈ ગ્રહ તો એ પણ પાછી કોઈ અલગ કક્ષા આવે, ચોથી કક્ષા આવે, એવી જુદી જુદી કક્ષાઓની અંદર પરિભ્રમણ કરે છે. બીજું આ કક્ષાનો નિયમ. ક્ષેત્રફળોનો નિયમમાં શું છે? ધારો કે આ સૂર્ય છે અને આ કોઈ કક્ષાની અંદર આવી કોઈ કક્ષા છે, એમાં આ આપણી પૃથ્વી છે. ધારો કે કોઈ પણ ગ્રહ પણ લઈ શકીએ. હવે આ કોઈ ગ્રહ છે એ ધારો કે પહેલાં આટલું અંતર હતું, થોડા સમય પછી એ ΔT સમય પછી એ અહીંયા ખસીને અહીંયા આવે છે. પહેલાં ગ્રહ અહીંયા હતો, પછી ગ્રહ અહીંયા બીજી જગ્યાએ આવ્યો, તો એનું સ્થાનાંતર આટલું થયું ધારો કે. તો એ દરમિયાન આ ક્ષેત્રફળ ધારો કે ΔT સમયમાં આનું આ ત્રિકોણ જેવું મળ્યું ને, તો આનું ક્ષેત્રફળ આપણને મળે. આનું ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ મળે. ધારો કે એ જ ગ્રહ ફરતો ફરતો અહીંયા આવે છે, બરાબર? અને એ ગ્રહ ફરતો ફરતો અહીંયા આવે છે ΔT સમયગાળામાં. એ અહીંયાથી લઈને આટલે આવી ગયો અને એ સમય ΔT, આ પણ ΔT સમયમાં આ જે ત્રિકોણ બની ગયો, આનું ક્ષેત્રફળ માપો તો તમે જુઓ કે બંનેના ક્ષેત્રફળો એક સરખા જ મળે. બંનેના જે ક્ષેત્રફળો છે એ બંનેના ક્ષેત્રો એ આ પહેલાંનું અને બીજાનું બંને કેવા હોય? એક સરખા હોય. ઓકે, ધારો કે આ ગ્રહ ફરતો 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 અહીં આવ્યો અને ΔT સમયમાં એ ધારો કે અહીંયા પહોંચે છે, તો આ ક્ષેત્રફળ પણ આ ઉપરના પહેલા, બીજા અને ત્રીજાનું ક્ષેત્રફળ બધા કેવા હોય? સરખા હોય. પણ સમયગાળો કેવો હોવો જોઈએ? એક સરખો સમયગાળો લેવાનો. તો આ રીતે આવી
ક્ષેત્રફળનો નિયમ કે જેમાં તમે જુઓ કે કોઈ પણ ગ્રહને સૂર્ય સાથે જોડતી રેખા સમાન ક્ષેત્રફળ આંતરે છે. ત્રીજો અગત્યનો નિયમ છે આવર્તકાળનો નિયમ. આવર્તકાળનો નિયમ તો એમાં ગ્રહના પરિભ્રમણના આવર્તકાળનો વર્ગ તેણે રચેલા દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે કેપિટલ ટી સ્ક્વેર ચલે છે એની 3 ઘાત. સમજીએ શું કહેવા માગે છે તે. ગ્રહ ફરે જાય છે. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. સૂર્ય માટે આપણે પૃથ્વી માટે કેટલો છે? સૂર્યની આજુબાજુ 365 દિવસ એને લાગે છે. બરાબર? ઓકે. હવે અને પોતાની ધરી ઉપર ફરતા કેટલો સમય લાગે? 24 કલાક લાગે. એ પણ ખ્યાલ છે ને તમને? હવે તમે જુઓ કે સૂર્ય છે, સૂર્યની આજુબાજુ આવી પરિભ્રમણ અક્ષ જે છે એ પરિભ્રમણ અક્ષ ઉપર આ રીતે એ ફરે જાય છે. અને એમાં જો હું આકૃતિ દોરું, આ પરિભ્રમણ અક્ષ, આ વચ્ચે દાદા, દાદા એટલે સૂર્ય દાદા, આ સૂર્ય છે. અને કોઈ ગ્રહ છે, એ કોઈ ગ્રહ, ઓકે, આ અક્ષ અને આ અક્ષ, આ આખી અક્ષ તમે જોઈ એમાં, અને આ અક્ષ કેવી છે? મોટી. આ અક્ષ કેવી છે? નાની છે. હવે એમાં આપણે શરૂઆતમાં જોયું દીર્ઘવૃત્તીય કક્ષા, તો આ કેવી કહેવાય? દીર્ઘ લંબગોળ છે, દીર્ઘવૃત્તીય કક્ષા. એમાં આ અંતર વધારે છે, આ અંતર કેવું છે? ઓછું છે. તો અહીંયા તમે જુઓ શું લખ્યું છે? આવર્તકાળનો વર્ગ. આવર્તકાળ એટલે કેપિટલ ટી. આવર્તકાળનો વર્ગ ચલે છે દીર્ઘવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષ. અર્ધ દીર્ઘ અક્ષ એટલે આ દીર્ઘ અક્ષ એની અડધી, એટલે આટલું માપ થયું. ધારો કે એ માપ આપણે સ્મોલ એ વડે દર્શાવીએ. બરાબર? તો આપણે લખવાનું છે ટી સ્ક્વેર ચલે છે એની 3 ઘાત. આખી અક્ષ નહીં, હા, આટલી અડધી જ અક્ષ જેને કહેવાય અર્ધ. પણ પાછું શબ્દ છે દીર્ઘ અક્ષ. આ લઘુ અક્ષ છે, આ લઘુ અક્ષ. તો આ લઘુ અક્ષનો આપણે ઉલ્લેખ નથી કરવાનો, આપણે કરવાનો છે દીર્ઘ અક્ષ. પણ એમાંય પાછું શબ્દ લખ્યો છે અર્ધ. કેવું? અર્ધ દીર્ઘ અક્ષ. તો આટલી આપણી અર્ધ દીર્ઘ અક્ષ એટલે એની 3 ઘાત. ખ્યાલ આવ્યો? તો આ રીતે ટી સ્ક્વેર ચલે છે એની 3 ઘાત. તો ટી સ્ક્વેર ચલે છે એની 3 ઘાત એટલે કે આવર્તકાળનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. આ આવર્તકાળનો જે નિયમ છે કેપ્લરનો, એના આધારે દાખલો હશે. આગળ ઉપર દાખલાઓ આપણે જોઈશું, એમાં એનો ઉલ્લેખ છે જ. ત્યારે સીધે સીધું સૂત્ર છે ટી સ્ક્વેર ચલે છે એની 3 ઘાત. એનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. તો કેપ્લર છે, એક પરીક્ષામાં એકલા પણ પૂછાય કે કેપ્લરના નિયમો લખો. તો કેપ્લરનો પ્રથમ નિયમ એટલે કક્ષાઓનો નિયમ. બરાબર? બીજો નિયમ એટલે ક્ષેત્રફળનો નિયમ. ત્રીજો નિયમ એટલે આવર્તકાળનો નિયમ. 3 નિયમો થઈ ગયા. બરાબર? ચાલો, હવે જ્યારે કે પહેલો નિયમ જે છે તો એમાં શું છે કે બધા જ ગ્રહો દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે, જેના કેન્દ્ર ઉપર સૂર્ય છે. બીજું છે ક્ષેત્રફળનો નિયમ. તો એમાં એવું છે કે સરખા સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. અને ત્રીજો નિયમ, એનો આવર્તકાળનો વર્ગ એ અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય. તો આ 3 નિયમો કેપ્લરના નિયમો, અને આ નિયમોથી ખગોળશાસ્ત્રમાં ઘણું બધું રિસર્ચ કરવામાં આવે છે. ક્લિયર?
ત્રણ નિયમો સમજણ પડી? ઓકે. હવે આપણે જોઈએ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ. હવે આ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમમાં સૂત્ર તમે ખાલી સૂત્ર તમે જુઓ તમને બધું ખબર પડી જાય કે F બરાબર G m1m2/r². હવે આમાં બે પદાર્થો છે અને એ બે પદાર્થો તમે જો કે અહીંયા આ આકૃતિની અંદર એક m1 દળવાળો પદાર્થ છે, બીજું m2 દળવાળો પદાર્થ છે અને બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? r આપેલું છે. તો આ બંને પદાર્થો વચ્ચે લાગતું આકર્ષણ બળ F બરાબર કેપિટલ G m1m2/r². બરાબર. જો એને સદિશમાં જો લખવું હોય, કારણ કે બળ એ સદિશ રાશિ છે અને આ સદિશ રાશિ હોવાથી કેપિટલ F ઉપર એરો કરી દીધું, G m1 દળને કોઈ અદિશ રાશિ છે એટલે તીની નિશાની જરૂર નથી, m2 એ પણ અદિશ રાશિ છે, બંને વચ્ચેનું અંતર એટલે r² અને r કેપ એ r એકમ સદિશ. તો આ રીતે F બરાબર G m1m2/r² r કેપ કે જે સૂત્ર છે એના આધારે બે સ્ટેટમેન્ટ જો આપવું હોય તો જો અહીંયા સ્ટેટમેન્ટ લખેલું છે, વિશ્વમાંનો દરેક પદાર્થ બીજા દરેક પદાર્થને બળ દ્વારા આકર્ષે છે કે જે તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, દળ એટલે m1 m2 અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે G m1m2/r². તો દુનિયાનો દરેકે દરેક પદાર્થ, પછી ધારો કે આ એક પદાર્થ છે ઇરેઝર, આ બાજુ મારે એક સ્ટીક છે, આ બંને વચ્ચે પણ આકર્ષણ બળ લાગશે. આનું દળ m1, આનું દળ m2, બંને વચ્ચેનું અંતર ધારો કે r હોય તો લાગતું આકર્ષણ બળ F બરાબર કેપિટલ G m1m2/r² આપણને મળે. અને આ સૂત્રની અંદર આનું દળ ખબર હોય, આનું દળ ખબર હોય, બંને વચ્ચેનું અંતર જો ખબર હોય, G તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક છે જ અને એની કિંમત ફિક્સ છે. કેટલી છે? 6.67 10⁻11. એ ફિક્સ છે, એ મૂકી દો અને જવાબ તમે ગણતરી કરી દો તો એટલું આ બંને ઉપર આકર્ષણ બળ લાગે. બરાબર. તો આ સંદર્ભની અંદર F વાળું સૂત્ર છે એ સૂત્ર આપણે જોયું, દાખલામાં ક્યાંક ઉપયોગમાં આવે તો કરી શકીએ. એના પછી ગુરુત્વ તીવ્રતા, અને તમે જોયું તો અહીંયા બે પદાર્થો હતા, આપણે એના વિશે જોયું. એના પછી ગુરુત્વ તીવ્રતા કોને કહેવાય? ગુરુત્વ તીવ્રતા એટલે ગુરુત્વ ક્ષેત્ર. હું બેઠો છું તો મારું આજુબાજુ એક ક્ષેત્ર હોવાનું, એક પદાર્થ છે એ પદાર્થ ઉપર કોઈ ક્ષેત્ર હોવાનું, જેને આપણે ગુરુત્વ તીવ્રતા વડે પણ દર્શાવીશું. તો આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને ગુરુત્વ તીવ્રતા કહેવામાં આવે છે. બળનો એકમ ન્યૂટન અને એકમ દળનો એકમ કિલોગ્રામ. તો ગુરુત્વ તીવ્રતાનો એકમ ન્યૂટન પર કેજી. ફરી વ્યાખ્યા આપણે જોઈએ અને એ વ્યાખ્યામાં આપેલા બિંદુએ એકમ શબ્દ આવવો જોઈએ, એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળની ગુરુત્વ તીવ્રતા કહેવામાં આવે છે. હવે ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો નિયમ. સંપાતપણું એટલે સરવાળો. ધારો કે અહીંયા કોઈ પદાર્થ છે, અહીંયા બીજા બધા પદાર્થો છે, 3 પદાર્થો છે. તો આ જે પદાર્થ ઉપર આ 2 નંબર આપી દો તો આના વચ્ચે પણ બળ લાગે, આના વચ્ચે પણ બળ લાગે, આના વચ્ચે પણ બળ લાગે. તો આના ઉપર લાગતું પરિણામી બળ કેટલું? તો આ બીજાના કારણે લાગતું બળ, ત્રીજાના કારણે લાગતું બળ, ચોથાને કારણે લાગતા બળોનો સદિશ સરવાળો કરવાનો અને એ સદિશ સરવાળો કરીએ એટલું પરિણામી બળ આ 1 નંબરના પદાર્થ ઉપર લાગે, જેને આપણે સંપાતપણાનો નિયમ કહીશું. શું કહેવાનું? સંપાત. ધારો કે અહીંયા ચોથો પણ અહીંયા કોઈ પદાર્થ છે
નેક્સ્ટ, તો આના કારણે પણ તો આ બધાનું શું કરવાનો? સરવાળો. આનું બળ શોધવાનું બંને વચ્ચેનું, વત્તા આ બંને વચ્ચે લાગતું બળ શોધવાનું, વત્તા આ બંને વચ્ચે લાગતું બળ શોધવાનું, વત્તા આ બંને વચ્ચે લાગતું બળ શોધવાનું, પછી ચારેયનો શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. એટલું કુલ બળ આ પદાર્થ એક છે એના ઉપર લાગે. અને એમાંય બળ સદિશ રાશિ છે માટે આપણે સદિશ સરવાળો છે એમ આપણે કરવાનો રહેશે. તો શું વ્યાખ્યા જુઓ, કોઈ એક કણ પર ઘણા બધા કણોના કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેકના કારણે ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. તો આ ગુરુત્વાકર્ષણ માટે સંપાતપણાનો નિયમ છે. એમ આપણે આગળ વધીએ. ચાલો, આ સંપાતપણાના નિયમને આધારે એક દાખલો છે. ઉદાહરણ 8.2 દાખલો છે એટલે હું તો તરત કહી દઈશ. આ દાખલો અગત્યનો છે, આઈએમપી દાખલો છે. હું કહું છું ને આઈએમપી પ્રશ્ન છે, તો એમાંનો આ પણ એક આઈએમપી પ્રશ્ન છે. તમે નોંધી શકો છો. પછી એ વખતે પરીક્ષા ટાઈમે ફાંફે નહીં ચડવાનું કે આઈએમપી આપો, કયો પ્રશ્ન અગત્યનો છે. અત્યારથી જ તમારી માનસિક તૈયારી રાખવાની કે સરે કયા કયા પ્રશ્નો આઈએમપીના સ્વરૂપમાં કરાવ્યા છે. અમુક પ્રશ્નો સમજવા માટે બરાબર છે, અમુક અન્ડરસ્ટેન્ડિંગ માટે બરાબર છે, અમુક એનો અનુબંધ બાંધવા માટે અગત્યના છે, અમુક પ્રશ્નો પરીક્ષાલક્ષી છે, અમુક પ્રશ્નો પરીક્ષામાં મોસ્ટ આંબીના સ્વરૂપમાં પણ હોય છે. અમુક પ્રશ્નો તો માળખું કઈ રીતે છે પેપરનું એના આધારે પણ એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, 1 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં. એટલે હું વારંવાર કહું છું બધા મિત્રોને કે મહેનત કરવાની છે, પણ એ મહેનત ગધેડાની જેમ નહીં, સ્માર્ટ મહેનત કરવાની છે. કેવી મહેનત કરવાની? સ્માર્ટ મહેનત કરવાની છે. યોર વર્ક હેવ બીન સ્માર્ટ વર્ક. અને એ સ્માર્ટ વર્ક કે જેમાં તમારો પ્રયત્ન બળ ઓછો પણ આઉટપુટ ગુણ તમે વધુ સારા લાવી શકો એવી સ્માર્ટ મહેનત કરવાની. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કેવા પ્રકારની આપણી તૈયારી કરવી પડે. જે ડબલ ઈ ને નીટની અંદર તમારું સ્માર્ટ વર્ક હશે એ જ દેખાશે. એમાં મોટી મોટી થિયરી નથી આવતી, માત્ર સૂત્રો, કન્સેપ્ટ, એનું ગૂઢ રહસ્ય કયું છે તે સૂત્રની અંદર કિંમત મૂકો, જવાબ છે, જવાબ તમારો આવી જાય. એવું સ્માર્ટ વર્ક તમારે કરવું પડે. ક્લિયર? ચાલો આપણે પ્રશ્ન જોઈએ. ઉદાહરણ 8.2 સમબાજુ ત્રિકોણ એબીસીના દરેક શિરોબિંદુ પર mkg જેટલું દળ ધરાવતા પદાર્થ રાખેલ છે. ત્રિકોણના મધ્ય કેન્દ્ર G પર મૂકેલા 2m એટલે બમણું દળ પર કેટલું બળ લાગશે? બી. જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગશે? AG BG CG બરાબર 1 મીટર લો. આકૃતિ તમે જો ઝૂમ કરી બતાવું તમને. હા, તો આ આકૃતિમાં તમે જુઓ, આ વચ્ચે કેન્દ્રમાં અહીંયા 2m દળવાળો પદાર્થ છે અને આ શિરોબિંદુ ઉપર m દળવાળો, અહીંયા પણ m દળવાળો, અહીંયા પણ m, એટલે કે A પાસે, B પાસે અને C પાસે m દળના પદાર્થો છે. તો આ એનું મધ્ય કેન્દ્ર જે G છે એના ઉપર કેટલું બળ લાગે? તો પહેલાં આપણે આના કારણે લાગતું બળ શોધવાનું, પછી આના કારણે લાગતું બળ શોધવાનું, આના કારણે લાગતું બળ શોધવાનું અને ત્રણે શું કરી દેવાનો? સરવાળો કરવાનો. તો પરિણામી બળ પ્રાપ્ત થઈ જાય. અહીંયા રકમમાં કીધું છે કે આ ત્રિકોણ ABC એ કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. અને એ સમબાજુ ત્રિકોણોથી ત્રણેય બાજુના માપ કેવા હોય? એક સરખા હોય.
એક બાજુનું માપ આ 1 મીટર છે, તો આનું માપ પણ 1 મીટર, આનું માપ પણ 1 મીટર, તો ત્રણેયના માપ 1 મીટર છે. સમબાજુ ત્રિકોણ છે તો બધા ખૂણાઓ કેટલા થવાના? 60 અંશ, 60 અંશ, 60 અંશ, એટલે 6 × 18 180 થઈ ગયા. ખૂણાઓ કેવા છે? ત્રણે એકરૂપ ખૂણાઓ છે. કેમ? સમબાજુ ત્રિકોણ છે તો અહીંયા ત્રણેય બાજુ સરખી હોય તો ત્રણેય ખૂણાઓ પણ કેવા હોય? એક સરખા હોય. હવે આ જ્યારે જોઈન કરીએ છીએ ત્યારે આટલો અડધો ખૂણો એટલે આપણો 30નો થાય. દરેકે દરેક અડધા થશે એટલે 30, 30, 30, 30 આપણે કહી શકીએ. બરાબર? તો આ રીતે ત્રણેય શિરોબિંદુઓ અને એ ત્રણેય શિરોબિંદુઓ અને વચ્ચે આવેલું છે જી બિંદુ, બરાબર, અને એનું દળ છે 2m. જ્યારે ઉપરના ત્રણેય એબીસીના દળો છે m, તો આપણું સૂત્ર કયું વાપરશું? F = Gm1m2/r² ના સંદર્ભમાં આપણે આગળ વધીશું. ક્લિયર? અહીંયા આ ખૂણો આપણો 30નો છે, અહીંયા પણ આ ખૂણો કેટલો થવાનો? 30 અંશનો ખૂણો થવાનો. ચાલો હવે આપણે જરા આગળ વધીએ. એમાં આકૃતિ પરથી પહેલું સ્ટાર્ટિંગ એ છે કે XGC અને X' GB બરાબર 30 અંશના ખૂણા છે. હવે FGA પહેલું પરિણામ, તો A અને G વચ્ચેનું બળ બરાબર, સૂત્ર કયું હતું? F = Gm1m2/r². m1 ની જગ્યાએ દળ m અને m2 એટલે ત્યાં દળ કેટલું છે? 2m છે ને દળ, તો m2m અને બંને વચ્ચેનું અંતર એટલે કેટલું છે? l લઈએ હાલ તો આપણે l². તો FGA બરાબર Gm2m/l². એ સીધે સીધું હતું ને માટે. પછી FGB અને FGB બરાબર Gm2m, કારણ કે બી પાસેનું દળ કેટલું છે? m છે. અહીંયા દળ કેટલું છે? 2m છે. તો Gm2m બંને વચ્ચેનું અંતર કેટલું છે? આ બંને વચ્ચેનું અંતર l છે, તો l² તો લખવાના આપણે, પણ આ આમ એરો જાય છે તમે જુઓ. અને એ સંદર્ભમાં લાગતું જે બળ છે એ બળના સંદર્ભમાં -cos 30I -sin 30J એંગલ રચાય છે. અને એ એંગલ રચાતી હોવાથી તમે જુઓ કે આપણી આવી જે છે અક્ષ, આ પહેલું ચરણ, બીજું, ત્રીજું ચરણ અને ચોથું ચરણ, વચ્ચે ધારો કે અહીંયા જી હોય તો આ કયું આવે? ત્રીજું ચરણ આવે. કયું ચરણ આવે? ત્રીજું ચરણ. તો આ આપણું કયું ચરણ થયું? ત્રીજું ચરણ. ત્રીજા ચરણમાં બંને કિંમતો કેવી આવે? માઇનસ આવે કે ના આવે? આવે ને. અને એના બે ઘટકો cos θ અને sin θ. ખૂણો કેટલો આપેલો છે અહીંયા? ખૂણો કેટલો થાય છે? 30નો ખૂણો થાય છે. તો -cos 30I -sin 30J, -cos 30I -sin 30J. એ FGB વચ્ચેનું અંતર મળ્યું, બળ મળ્યું. હવે અહીંયા તમે જો FGC, તો એમાં સ્ટાર્ટિંગ તો Gm2m/l² તો લખવાનું જ છે, પણ એ નીચે તરફ એટલે આ બાજુ છે તમે જુઓ. તો આ ચોથા તરણમાં એક ઘટક પ્લસ આવશે અને બીજો ઘટક કયો આવવાનો? માઇનસ આવવાનો. તો x દિશા સાથે સંકળાયેલો ઘટક કયો હોય? cos, અને y દિશા સાથે સંકળાયેલો ઘટક એટલે sin. તો cos 30I -sin 30J. સમજણ પડી? ત્રણેય અહીંયા તમે જુઓ FGA સીધે સીધું લંબ હતું એટલે એમાં કોઈ sin cos આવે નહીં. તો Gm2m/l², FGB બરાબર Gm2m/l² -cos 30I -30J. અને આ બાજુ FGC બરાબર Gm2m/l² cos 30I -sin 30J. હવે અહીંયા તો G ઉપર આ ત્રણ બળો મળ્યા તો
ત્રણેય બળોનો શું કરવો પડે? સંપાતપણાના નિયમને આધારે સરવાળો કરવો પડે. અને એ સરવાળાના સંદર્ભમાં એફ બરાબર FGA પ્લસ FGB પ્લસ FGC ત્રણેયમાં તમે જુઓ GM2M/L², ત્રણેયમાં કોમન છે. તો જો ત્રણેયમાં કોમન કરી દીધું પછી અહીંયા જે કેમ કે વાયએક્સમાં છે ને, તો એ દિશા કઈ આવે? જે માઇનસ cos 30i માઇનસ સાઇન 30j પ્લસ cos 30i માઇનસ સાઇન 30j બધાનો સરવાળો કરો તો આ cos 30i પ્લસ અને અહીંયા માઇનસ cos 30i માઇનસ, તો બંને કેન્સલ. તો શું વધ્યું? જે માઇનસ સાઇન 30 માઇનસ સાઇન 30 એટલે માઇનસ 2 સાઇન 30j. સાઇન 30ની કિંમત કેટલી હોય? 1/2. અહીંયા આ અંતર કેટલું આપેલું છે? 1 મીટર કહી દીધું છે. તો ત્યાં લખ્યું છે 2gmm એટલે m²/1² એટલે 1 જે સાઇન 30ની કિંમત કેટલી થાય? 1/2. તો બે કેન્સલ, તો જે માઇનસ જે બરાબર. તો જે માઇનસ જે શું થઈ જાય? ત્યાં 0 થઈ ગયું. તો 0ની કોઈ પણ કિંમતવાળી ગુણો શું થઈ જાય? 0 થઈ જાય. તો આમ એના મધ્ય કેન્દ્ર G ઉપર 2m અને 3 શિરોબિંદુઓ ઉપર m દળનો પદાર્થ હોય તો આ મધ્ય કેન્દ્ર ઉપર લાગતું પરિણામી બળ કેવું થઈ ગયું? 0 થઈ ગયું. શું થઈ ગયું? 0 થઈ ગયું. ક્લિયર? ચાલો, તો આપણો પહેલો જે ટોપિક જે હતો એમાં જે પૂછ્યું હતું એમાં કેટલું બળ લાગશે અને આ કિંમતો આપી દીધેલી છે. હવે બીજું, જો શિરોબિંદુ એનું દળ બમણું કરવામાં આવે, આજે આ એનું દળ કેટલું કર્યું? 2 ગણું કરવામાં આવે. તો હવે 2 ગણું કરવામાં આવે તો હવે પરિણામી બળ કેટલું? તો આ જે છે સૂત્ર આમાં જ ફેરફાર થશે ને. તો GMની જગ્યાએ શું આવશે? G2m/L²j. એમાં જ ફેરફાર થશે, બાકીના તો એમના એમ જ છે. તો GM2m/L² માઇનસ cos 30i માઇનસ સાઇન 30j પ્લસ GM2m/L² cos 30i માઇનસ સાઇન 30j. તો હવે બરાબર પહેલામાં જ ફેરફાર થશે, બાકીના 2 એમના એમ રહેશે. આ બાકીના 2 જે છે એ એમના એમ, પહેલામાં જ એમની જગ્યાએ આપણે 2m લખીશું. ત્યારે પરિણામી બળમાં F' બરાબર અંતર કેટલું છે? L બરાબર 1 છે ને. અગાઉ આપણે L બરાબર કેટલું? જો અહીંયા પણ 1 લખ્યું છે. અહીંયા પણ તમે જો કે 4 એટલે 2m એટલે 4m², પાછું G છે એટલે 4gm² ઇન્ટુ J. અને અહીંયા બાકીમાં સાદુરૂપ આપો તો માઇનસ cos પ્લસ cos કેન્સલ બરાબર. તો 4gm²i માઇનસ gm2m 2 સાઇન 30j અને એનું જો સાદુરૂપ આપવામાં આવે તો 4gm²j માઇનસ 4gm² સાઇન 30ની કિંમત કેટલી મૂકવાની છે? આપણે જો ઉપર મૂકી દઈએ ને અહીંયા સાઇન 30ની કિંમત આવશે અને એ સાઇન 30ની કિંમત મૂકતા 1/2 બે કેન્સલ, તો 4gm²j માઇનસ 2gm²j એટલે કેટલો જવાબ મળ્યો? 2gm²j મળ્યો. તો આ રીતે માત્ર ઉપર એનું દળ જો બમણું કરવામાં આવે તો હવે તો G ઉપર લાગતું પરિણામી બળ F બરાબર 2gm²j એટલે પરિણામી દિશા કઈ દિશામાં હશે? y દિશામાં હશે એમ આપણે કહી શકીએ. તો આ રીતે સરસ મજાનો દાખલો હતો જે આપણે જોયો. બરાબર. m 2m પરિણામી બળ 0, પછી m વચ્ચે 2g ઉપર 2g 2m ડબલ 2m તો પરિણામી બળ 2gm². જે લખવો પડે. હા, જો તમે અહીંયા જો જે ના લખો ને, દિશા ના બતાવો ને, તો માર્ક્સ તમારો કપાઈ જાય. તો એવી નાનકડી જે બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખવી પડે, કેમ કે આપણે સદિશના સંદર્ભમાં ચર્ચા કરવાની છે.
ન્યૂટનનું જે સૂત્ર હતું સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો નિયમ હતો એમાં F બરાબર G m1m2/r² હતું. એમાં G એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણનો અચળાંક કેપિટલ G કે જે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg², અને એનું પારિમાણિક સૂત્ર m-1l3t-2 મળે. આ પ્રશ્ન MCQ માટે તૈયાર કરી દેવાનો, કોઈ પણ ટૂંકા પ્રશ્નો માટે, કે કેપિટલ જીનું પારિમાણિક સૂત્ર કેટલું થાય તો m-1l3t-2 બરાબર. તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક જીનું પારિમાણિક સૂત્ર m-1l3t-2 અને એનું મૂલ્ય કેટલું છે 6.67 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ². હવે તમે જો કે અમુક વખતે પહેલાં કે જી અને જી વચ્ચેનો તફાવત લખો. વધારાની માહિતીમાં તમે જો કે અગાઉ તમે કદાચ 9માં આવતું હશે, તમે ભણી ચૂક્યા હશો. તો કેપિટલ જી અને સ્મોલ જીનો તફાવત સ્પષ્ટ કરો. તો કેપિટલ જી એટલે સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક, જ્યારે સ્મોલ જી એટલે ગુરુત્વ પ્રવેગ. બરાબર. પછી કેપિટલ જી એનું મૂલ્ય દુનિયામાં દરેક જગ્યાએ એક સરખું મળે છે, જ્યારે સ્મોલ જીનું મૂલ્ય એ જુદું જુદું હોય છે. ઓકે. પછી એ પણ કહી શકાય કે કેપિટલ જી છે એનું મૂલ્ય 6.67 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ kg છે, જ્યારે અહીંયા લખવાનું કે પૃથ્વીની સપાટી પર એનું મૂલ્ય 9.8 મીટર/સેકન્ડ² જેટલું હોય છે. પછી બંનેના પારિમાણિક સૂત્રો પણ તમે લખી શકો કે કેપિટલ જીનું પારિમાણિક સૂત્ર m-1l3t-2 છે, જ્યારે આ તો ગુરુત્વ પ્રવેગ છે અને એનું પારિમાણિક સૂત્ર m0l1t-2. તો પારિમાણિક સૂત્ર પણ જુદા થયા. તો આ રીતે અહીંયા કેપિટલ જી અને સ્મોલ જી વચ્ચેનો તફાવત પણ જો પૂછાય 2 માર્ક્સમાં પ્રશ્ન આપણે લખી શકીએ. એકચ્યુઅલી એ 9th સ્ટાન્ડર્ડમાં તમે તૈયાર કરેલો હશે, અગત્યનો પ્રશ્ન હતો. બરાબર. તો આ રીતે પ્રકરણની શરૂઆત આપણે કરી છે. જે મુદ્દાઓ છે, મુદ્દાઓ તમે તમારી નોટમાં લખજો. આગળ ઉપર નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાંથી ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવવાની માહિતી છે એ આપણે નેક્સ્ટ ટાઈમે સમજીશું. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર વિદ્યાર્થીઓ. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.